બહુ જ રહસ્યમય વસ્તુ હું શેર કરી શકું? હા હા બિલકુલ બિલકુલ. તમે માનશો નહીં, મારા સાથે એક એટલી અઘટિત ઘટના ઘટી છે. તમારો કહેવાનો મતલબ એમ છે કે આકાશિક રેકોર્ડ, જો કોઈ માણસને સપોઝ મને મારા આકાશિક રેકોર્ડ હું રીડ કરાવું અને ખબર પડી જાય તો મારું ભૂત ભવિષ્ય વર્તમાન ખબર પડે અને એ રીતે હું મારી લાઈફને ડિઝાઇન કરી શકું. આપણે રેખાનું લઈએ, જો હવે વિચાર કરો, એમની જર્નીમાં એવું તો કેમ છે કે એમને પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી મળતો, તો 3 થી 4 જન્મમાં ક્યાં શિક્ષિકા હતા, કોઈને શિક્ષિકા તરીકે નૃત્યાંગના શીખવાડતા હતા નહીં, એટલે જે રેખાજી હતા એમને શ્રાપ આપ્યો. આ વર્ષ એવું કહે છે કે 2026 મેટલનું વર્ષ છે. Yes. અને મેટલમાં વૃદ્ધિ બહુ થશે. પુષ્કળ. તો તમારું પ્રિડિક્શન શું કહે છે કે શું લઈ લેવું જોઈએ અત્યારે? હવે જમાનો છે. મારું જે પ્રિડિક્શન છે તો સોનું 2,10,000 જેવું જોઈએ. જ પત્તા પર લખી દો મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે અને પછી એમાં 2 લવિંગ ફસાવી દો અને પછી એને બાળી દો તો તમને 1 કરોડ રૂપિયા મળી જાય, જેવું મળી જાય. હવે ચલો આપણે ટ્રાય કરીએ. તમે રણબીર સિંહની વાત કરો તો એની એનિમલ એસ્ટ્રોલોજી પર્સનાલિટી છે ને હોર્સ પર્સનાલિટી, એટલે ઘોડાની પર્સનાલિટી છે. અચ્છા. બરાબર છે. તમે વિચાર કરો કે સૂર્યનું વર્ષ કયું ગણાય? આયરું આ 2024. બરાબર. સૂર્ય શેનાથી આવે? ઘોડા પર આવે. એનું ધુરંધર હિટ ગયું ને. અરે વાહ. હવે સલમાન ખાનને લઈ લો. ચિત્તો ખાલી છે ને આપણે માંદા પાસે એક જ વખત જાય જ્યારે એને બાળકની જરૂર હોય, તો એનું બી એવું જ છે, ગર્લફ્રેન્ડ હશે પત્ની નહીં આવે. આ સુંદરતા, પણ આવી સુંદર સ્ત્રીઓ હંમેશા વિનાશનું કારણ બને.